महाराज की जय। नमो विष्णुपादाय कृष्ण विष्ठाय पुत्र श्रीमती जय कथा स्वामी नीति नामिनी नमो आचार्य पदाय निताय कृपा पदाय गौर कथा दामोदय नगर ब्रह्म तारिणी नमो विष्णुपादाय कृष्ण विष्ठाय पुत्र श्रीमती भक्ति वेदांत स्वामी नीति नामिनी नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसदि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। शिल प्रभुपाद की जय। गुरु महाराज समस्त भक्त वृंद की जय। બધા વડીલોને પ્રણામ। તો આજે આપણે એક અલગ ટોપિક ગીતા ક્લાસ આપણા ચાલુ છે, શ્લોક પણ અધૂરા છે, તો સાંજે હમણાં જ્યારે વાત થઈ તો મને લાગ્યું કે આપણે કઈ અલગ ટોપિક પર આજે વાત કરીએ। તો કુંતી મહારાણીનું નામ આપણે સાંભળતા જ એક એવી નારી, એક એવું ચરિત્ર આપણા નજર સમક્ષ ખડું થાય કે જે સ્વરૂપવાનથી લઈને ચરિત્ર, પતિવ્રતા, સહનશીલ, ધૈર્યવાન, આજ્ઞાકારી, એ બધા જ એના ગુણો જે છે એ આપણી નજર સમક્ષ આવવા માંડે અને એનું જે ભગવાન પ્રત્યેની એની શરણાગતિ હતી એ જોઈને આપણે ઘણું જ શીખવાનું છે। એવી ઘણી બધી વૈષ્ણવી છે। વૈષ્ણવી મતલબ જે સ્ત્રી ભક્ત ભગવાનની હોય એને વૈષ્ણવી કહેવાય। તો આજે કદાચ આપણે ટોપિકનું નામ પણ કદાચ એવું જ રાખ્યું હશે કે વૈષ્ણવી કુંતી મહારાણી। તો કુંતી મહારાણી વિશે આજે આપણે થોડુંક ડિટેલમાં તો નહીં પણ થોડુંક અને પછી એના પરથી આપણે શું શીખવાનું છે એ આપણે થોડીક ટ્રાય હું કરીશ કે આપણે આપણા જે 20-25 મિનિટનો જે કઈ ટાઈમ જે છે એમાં આપણે લઈએ। કઈ ભૂલચૂક થાય તો માફ કરજો। તો કુંતી મહારાણી જે છે આપણે એને ઓળખીએ છીએ, આપણને ખબર છે કે મહાભારતનું જે કથા જે છે એમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન જે છે કુંતી મહારાણીનું રહેલું છે। તો એ જે મથુરાના રાજા જે છે સુરસેન એની પુત્રી છે હતા અને એની માતા પિતાનું નામ ને એ બધામાં આપણે જવા માટે આપણી પાસે ટાઈમ નથી, પણ મેઇન જે છે કે આપણને ખબર છે કે એ કુંતી મહારાણી જે છે એ કૃષ્ણના ભુવા હતા। તો એ વસુદેવની બહેન હતા। કુંતી મહારાણીને 10 ભાઈ હતા, એમાંથી એક હતા વસુદેવ। તો પછી કે ભાઈ એનું નામ તો પેલા નાનપણમાં તો પૃથા નામ હતું, પછી એમાંથી કુંતી કેવી રીતે થઈ ગયા? તો એ જે કુંતી મહારાણી જે છે એમના પિતા જે હતા જે સુરસેન, તો સુરસેનના જે કઝિન બ્રધર જે હતા કુંતી ભોજ, એમને એને આપી। કેવી રીતે આપેલી કે એ નાનપણથી જો આપણે કુંતી મહારાણીનું ચરિત્ર વાંચીએ, એટલું બધું એનું જીવન આપણે જોઈએ તો ખરેખર આપણને જીવન જીવવામાં આપણને ક્યાંય એમ નહીં લાગે કે આપણે પર દુઃખ છે। કુંતી મહારાણીનું ખરેખર એટલા માટે પ્રભુપાદજી કે એના વિશે આખી બુક છે ભાગવતમની અંદર। કુંતી મહારાણીએ જે ભગવાનને પ્રાર્થના કરેલી છે એના પર તો આખી બુક આપેલી છે પ્રભુપાદે આપણને કે એક શ્લોકમાંથી કેટલું શીખવાનું છે। તો એ જ્યારે નાના હતા ત્યારથી જ એના પપ્પાએ એના એ કઝિન બ્રધરને આપી દીધેલા। તો એ જે એકવાર એ મથુરામાં એ આવેલા એના જે સુરસેન, એ જે કુંતી ભોજ જે છે, તો એ જ્યારે થોડા દિવસ રોકાય અને એ જ્યારે પાછા જવાના હતા, એ બંને વચ્ચે મિત્રતા પણ હતી ને કઝિન પણ હતા। આપણે પણ એવું હોય છે ને, આપણે આપણા સરખા હોય, આપણે બધા ફ્રેન્ડ્સ હોઈએ ને, સગા પણ હોઈએ। તો એવી રીતે જ્યારે એ પાછા જતા હતા તો ત્યારે એને મૂકવા માટે જનરલી બધા જતા હોય, એવી રીતે સુરસેન પણ એને મૂકવા જતા હતા અને પૃથા બહુ જ નાની હતી। તો પપ્પાએ કીધું ચાલ, તો એ તો રથમાં ચડી ગઈ કે ચાલો આપણે કેમ કોઈ જાય તો પપ્પા મમ્મી જ્યાં જાય ત્યાં આપણે તૈયાર હોય કે નહીં હોય આપણે બેસી જ જઈએ। તો એવી જ રીતે આટલી નાની પૃથા પણ એના પપ્પાની સાથે રથમાં બેસી ગઈ ને લોકો ત્યાં ગયા, થોડા દિવસ રોકાયા અને પછી જ્યારે પાછા આવવાનો સમય થયો ત્યારે હું હજી બોલી નથી ત્યાં મારા રૂવાડા ઉભા થઈ ગયા, કારણ કે કુંતી મહારાણીનું જીવન બચપણથી જ એટલું બધું સંઘર્ષ ભર્યું હતું
કે જ્યારે એના પપ્પા પાછા આવતા હતા અને એને એમ થયું કે હવે આપણે બંને પાછા જવાનું છે, તો એના પપ્પાએ તરત જ એના પેલા જે કુંતી ભોજ જે હતા, એના જે મિત્ર હતા, એના જે કઝિન ભાઈ હતા કુંતીને, એટલે પૃથાને તરત જ એના પપ્પાએ કીધું કે નાના બેટા હું જ જઉં છું, હવે આજથી તો તારા માતા પિતા તું જે ગણ એ અહીંયા જ તારે રહેવાનું છે. પૃથાને ખબર નહીં પડી કે આ હું શું સાંભળું છું. એ એટલી બધી સ્તબ્ધ થઈ ગઈ, પણ એટલી નાનપણથી એ આજ્ઞાકારી ને એટલી સુશીલ છોકરી હતી કે એ હેપતાઈ ગઈ, પણ એ કંઈ જ બોલી ન શકી. એની આંખોમાં આંસુ આવી ગયા. પણ એના પપ્પાએ કીધું કે બેટા હું તને બહુ પ્રેમ કરું છું, પણ હવેથી હું તને તમારી સાથે નહીં લઈ જાઉં, તારે હવે અહીંયા જ રહેવું પડશે. તો એને પૂછ્યું કે શું કામ, પણ મારો શું વાંક છે, તમે મને કહો તો ખરા. ત્યારે એના પપ્પા એને વાત કરી કે આજથી બહુ બધા વર્ષો પહેલા, 12 વર્ષ પહેલા, કે જ્યારે અમે તો મિત્ર છીએ, અમે ભાઈ પણ છીએ, અમે શિકાર કરવા જતા હતા, અમે જંગલમાં જતા હતા, તો ત્યારે એકવાર મેં પાછા આવતા હતા, ત્યારે મેં મારા ભાઈને બહુ જ અપસેટ જોયેલો, બહુ જ દુઃખી થઈ ગયેલો જોયેલો. એ કુંતીને કહે છે કે શું કામ મને આપી દો છો તમે? તો એને કીધું કે એનું કારણ શું, તો કે એને કોઈ સંતાન નહોતા. હવે એક પૃથા એટલી થોડી સમજણી ને આમ ના સમજ, એવી મોટી હજી નહોતી. તો એને કીધું કે ત્યારે એને કઈ પણ સંતાન નહોતા ને એને એટલી બધી ચિંતામાં એ હતો મારો ભાઈ કે મારું રાજપાટ કોણ સંભાળશે. તો એનું જે ચિંતા હતી, તો મેં કીધું તું કે તારી ચિંતા હું દૂર કરીશ. તો કે કેવી રીતે? તો કે મારે કઈ સંતાન નથી, પણ એટલે એ પેલા કુંતી ભોજે કીધું કે એના લીધે મને રાજપાટની બહુ જ ચિંતા છે, આગળ જતા કોણ મારું કરશે. તો આના પપ્પા સુરસેને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, મારા જે સંતાન થશે એમાં પહેલું જે હશે એ હું તને આપી દઈશ. અને તો ક્ષત્રિય એકવાર કીધેલું વચન એ લોકો પાળે જ. એને કીધું કે બેટા હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ હું ક્ષત્રિય છું, મેં એને વચન આપેલું છે, એટલે હવે હું તને મારી સાથે નહીં લઈ જાઉં, હવેથી આ જ તારું ઘર અને તારે અહીંયા જ રહેવાનું છે. અને કુંતીએ એ ઘણી દુઃખી હતી, છતાંય તેણે સ્વીકારી લીધું. ત્યારથી જ આપણને ખબર પડવી જોઈએ કે આટલી નાની છોકરી એ આજે આપણે આપણું વિચાર કરીએ કે આપણા છોકરાનો વિચાર કરીએ કે આપણે કોઈને આપી પણ ન શકીએ, ને આપણને કોઈ આટલી મોટી ઉંમરે પણ કોઈ એમ કે તારે આ કામ કરવાનું છે, તો આપણે 1000 વાર કહીએ ના હું આ નહીં કરું, આ મારાથી નહીં થાય, આ મારા માટે અઘરું છે. શું આપણે શીખીએ છીએ? તો અહીંયા નાનપણથી જ કુંતીએ સ્વીકારી લીધું અને એટલી સરસ રીતે એના ઘરમાં રહેવા માંડી, મહેલની અંદર સેવા કરવા માંડી, પછી જેમ જેમ બધું જ જવાબદારી પૂર્વક રહેવા માંડી ને લોકોની અંદર પ્રિય પણ થવા માંડી. એટલે એનું નામ પછી પડી ગયું કુંતી ભોજની પુત્રી બની ગઈ, એટલે એનું નામ કુંતી પડી ગયું. તો પછી ને બધા કુંતી કુંતી કહેવા માંડ્યા. અને પછી જેમ જેમ મોટી થઈ એમ એમ એના ઘરે જે બધા રાજા મહારાજા, બધા અતિથિઓ, બધા ઋષિ મુનિઓ, બધા જે લોકો આવતા જતા હતા, એ બધાની સેવા કરવાની જવાબદારી પણ એના પર આવી કે હવેથી આ બધાની સેવા કરવાની તારે છે, બધા અતિથિ સત્કાર તારે કરવાનો છે. એમાં પણ એ બહુ જ દિલ દઈને બહુ જ સારી રીતે કુંતી જે છે એ બહુ જ બધાની સેવા કરતી હતી. તો એકવાર એના ઘરે દુર્વાસા મુનિ આવેલા. દુર્વાસા મુનિનું નામ પડે એટલે આપણને સીધો શ્રાપ જ યાદ આવે. આપણને એમ થાય કે આવીને કઈ શ્રાપ જ આપીને જતા હોય, કારણ કે ગુસ્સા માટે પ્રખ્યાત છે. પણ એની જે કર્તવ્ય નિષ્ઠતા અને એને જે પ્રેમ પૂર્વક જે એમનું આગતા સ્વાગતા કરી, જે અતિથિ સત્કાર કર્યો હતો, એને લીધે દુર્વાસા ઋષિ બહુ જ એના પર પ્રસન્ન થયેલા અને એને વરદાન આપેલું કે તું એને એ પ્રકારનું એક એવો મંત્રોચ્ચાર આપેલા હતા, અમોઘ વશીકરણ મંત્ર. यहाँ लिखा है कि अमोघ वशीकरण मंत्र दिया था जिसके द्वारा वह किसी भी देवता का आह्वान करके, એ આપણને ખબર છે કે કુંતીને એવું વરદાન હતું કે જે પણ દેવતાનું આહ્વાન કરશે એનાથી એક બહુ જ શક્તિશાળી સંતાન પેદા કરી શકશે. શક્તિશાળી એ જેવો ઈચ્છે એવો, એ જે દેવતાની જે શક્તિ હશે એ બધી એનામાં આવશે, જેવું ઈચ્છશે એ પ્રમાણે. કારણ કે એ વરદાન જે દુર્વાસા ઋષિએ આપેલું, કારણ કે એમણે એની દિવ્ય દ્રષ્ટિથી જોયેલું કે ભવિષ્યમાં આ કુંતીને સંતાન મેળવવા માટે થઈને તકલીફ પડવાની છે. એટલા માટે થઈને એને એવું વરદાન આપ્યું હતું કે તું મનથી જે વિચારીશ, તું જેનું આહ્વાન કરીશ એ તને બહુ જ શ્રેષ્ઠ સંતાન આપશે. તો એ પછી આપણને ખબર છે કે ભાઈ કઈ રીતે એને બધા સંતાનોને પ્રાપ્ત કર્યા.
તો આપણે ટૂંકમાં એ બધું યાદ કરી લઈએ અને આપણને એ જે મહાભારતમાં જે વસ્તુ જે બનેલી હતી એના જે બધા સંતાનો કે ધર્મરાજા યુધિષ્ઠિર ને પછી અર્જુન ઇન્દ્ર પાસેથી અર્જુન લીધો ને કર્ણ મળ્યો એને સૂર્ય પાસેથી ને પછી માદ્રી એ જે એના બીજી પત્ની, તો એ પણ કેટલું દુઃખદાયી હશે. તમે વિચાર કરો કે કુંતી એક પાંડુની પત્ની હતી, પછી પાંડુને જ્યારે રાજ્યનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ ત્યારે એ કુંતી એને પ્રેમપૂર્વક વિદાય પણ આપી કે હા તું રાજ્યનો વિસ્તાર કર, બધી બાજુ લડીને પાછા આવજો. ને ઇન બિટવીન એ જે એક અલગ જગ્યાએ ગયા હતા તો ત્યાંના જે રાજા હતા એને એની સાથે એનું નામ હતું મદ્ર નરેશ. તો એને એની સાથે દોસ્તી કરી. એની સાથે દોસ્તી શેના માટે કરી હતી કે ભાઈ એને પોતાની જે એની મિત્રતા એના માટે કરી હતી કે એને પોતાની જે માદ્રી હતી એની यहाँ लिखा है कि हस्तिनापुर के मद्र नरेश पांडु से मित्रता करना चाहते थे. पांडु ने मद्र नरेश की मित्रता का स्वीकार की. मद्र नरेश पांडु से अपनी बहन माद्री એને પોતાની બેન માદ્રી જે હતી એની લગ્ન એની સાથે કરવા, એટલે એને એની સાથે દોસ્તી કરી અને પછી એને કીધું કે તું મારી બેન સાથે લગ્ન કર. ત્યારે પાંડુએ કીધું કે હું લગ્ન કરું પણ જો મારી પહેલી પત્ની કુંતી જે છે એ એનો સ્વીકાર કરે તો જ હું એના લગ્ન કરી શકીશ. તો જ્યારે કુંતીને આ વાતની ખબર પડી તો ખાલી એનો સ્વીકાર નહીં કર્યો બલકી એને પોતાની બેનની જેમ એને રાખી. તમે વિચાર કરો કે એ કઈ લેવલની સ્ત્રી હશે કે જ્યારે એનો પતિ બીજાને લઈને આવી ગયો ત્યારે એને એનું બહુ જ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું અને એને કોઈ દિવસ એવું પણ નહીં લાગવા દીધું કે એક બીજી આવેલી છે. તો એને એની બેનની જેમ એને રાખી હતી. અને પછી જે એ 2 સંતાનો એના હતા ને 3 સંતાનો જે છે એ આવી રીતે દેવતાનું આહવાન કરીને કુંતી મહારાણીએ પ્રાપ્ત કરેલા હતા. અને આપણને ખબર છે કે પાંડુ જે છે કુંતીના જે હસબન્ડ હતા, જેના પતિ હતા, એ રાજા બન્યા હતા, એ મોટા હતા. પણ પછી એ અહીંયા એના જે જ્યેષ્ઠ પિતા હતા ધૃતરાષ્ટ્ર, એ આંધળા હોવાને કારણે એ રાજા બનેલા કે ભાઈ આંધળા છે તો એ શાસન કેવી રીતે કરી શકશે. તો પછી જ્યારે એ જંગલમાં ગયા તો એની ગેરહાજરીમાં ધૃતરાષ્ટ્રે જ્યારે સિંહાસન સંભાળ્યું, કારણ કે જ્યાં સુધી એમનો પુત્ર જે ધર્મરાજ યુધિષ્ઠિર જે છે એ મોટા ન થાય ત્યાં સુધી કોણ શાસન સંભાળે. તો એ યુધિષ્ઠિરના મોટા થવાની રાહ જોતા હતા કે ત્યાં સુધી હું અહીંયા સત્તા સંભાળીશ. પણ ધીરે 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 એનો જ્યારે પુત્ર પોતાનો મોટો થવા માંડ્યો દુર્યોધન, અને જેને પુત્રના મોહમાં અંધ બનવા માંડ્યા ધૃતરાષ્ટ્ર, પછી એને સત્તાની લાલચ લાગવા માંડી કે હવે આ પાંડુ આવશે તો પછી હવે પેલો યુધિષ્ઠિર આવશે તો મારે એને શાસન આપવું પડશે. ને પછી તો એ દુર્યોધનને દોરવા માંડ્યા. પછી આપણને ખબર છે ને એ જ સમયમાં ટૂંક સમયમાં કોઈ પણ એમને જે શ્રાપ લાગેલો હતો એ બધી વાર્તામાં આપણે અત્યારે નથી જતા. તો એક શ્રાપના કારણે બહુ નાની ઉંમરમાં જ પાંડુ રાજા જે હતા એ એનો દેહ એને છોડી દીધેલો. તો પછી ખાલી 5 પુત્ર અને કુંતી એ લોકો જ જંગલમાં રહેતા હતા. ત્યારે એને બધા ઋષિ મુનિઓએ કીધું કે તમે આવી રીતે અહીંયા એકલા નહીં રહ્યો, તમે હસ્તિનાપુર પાછા જતા રહ્યો. ત્યારે કુંતી મહારાણી બધાનું બહુ લાલન પાલન કરતી હતી અને એના પર કેટલી જવાબદારી હતી કે એક માતા, એવી પ્રેમાળ માતા બની અને એક શિક્ષિકા તરીકે પણ એને એના સંતાનોને એટલી શિક્ષા સાચી આપી. પછી જ્યારે એ અહીંયા આવી ગયા અને પછીની વાત આપણને ખબર છે કે એ લોકોને કેટલી બધી તકલીફ પડી હસ્તિનાપુરમાં, કારણ કે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર જે બે એ બધા જે અધર્મના પક્ષ હતા અને એ લોકોને કેટલી બધી વાર મારી નાખવાની યોજનાઓ કરીને, ભીમ નાનો હતો તો એને ઝેર ખવડાવી દીધેલું ને પછી લાક્ષાગૃહ ને પછી એ ને વો ને ઇતના સારા સફર કરના પડે. તો આ બધી જે તકલીફો જે હતી એ બધાની અંદર કુંતી મહારાણીએ, આપણે ભાગવતમ તો કદાચ વાંચીએ કે ના વાંચીએ પણ ખાલી સારી સિરિયલ પણ જોઈએ, બી આર ચોપરાની મહાભારત જેવી,
એમાંથી પણ જો આપણે કુંતી મહારાણીનું ચરિત્ર આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આવું જીવન હોઈ શકે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં એણે એનું જે ખરેખર ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે તૃણાદપી સુની જેના તરોરોપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તન્ય સદાહરી, એ એમણે પ્રૂવ કરી બતાવ્યું છે કે ગમે તેટલી વાર કોઈને માને ન માને બધાની રિસ્પેક્ટ કરવાની, બધું સહન કરવાનું. શેના માટે? કીર્તન્ય સદાહરી. એ ભાઈ ભગવાનનું શરણ જો લઈને આગળ ચાલવું છે, ભગવાનની શરણાગતિ સ્વીકારેલી છે, તો જ આ વસ્તુ પોસિબલ છે. તો એ વસ્તુ જ્યારે બની બધી, કારણ કે આપણને ખબર છે કે જ્યારે ભગવાને કૌરવો પાંડવોનું મહાભારતનું જે યુદ્ધ ચાલ્યું 18 દિવસ ને પછી કૌરવોનો પરાજય થયો, ધર્મનો વિજય થયો, ભગવાને યુધિષ્ઠિરને બધું રાજગાદીને બધું સંભાળી આપ્યું અને બધું જ જ્યારે પૂરું થવા આવ્યું અને ત્યારે ભગવાન કૃષ્ણ એ જ્યારે કીધું કે હવે બધું જ સારી રીતે પતી ગયું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય, ભગવાન કહે છે કે બધું જ થઈ ગયું છે, ધર્મની સ્થાપના થઈ ગઈ છે, અધર્મીઓનો નાશ થઈ ગયો છે, હવે મારું કામ પૂરું, હવે હું જાઉં છું. અને એ જે ભગવાન કૃષ્ણએ પાછા જવાની વાત કરી અને જે કુંતી મહારાણી એમને રોકવા માટે જે ટ્રાય કરે છે અને એ ભગવાનને સ્તુતિ કરે છે ને એટલા બધા ગુણગાન ગાય છે કે ભગવાન પ્લીઝ તમે મને મૂકીને નહીં જાઓ. એ જે ભાગવતમમાં જે પહેલા સ્કંદમાં જે 8મા અધ્યાયમાં 37મો શ્લોક છે એમાં લખેલું છે કે હે પ્રભુ आज आप हमसे विदा ले रहे हैं, हम आप ही की कृपा पर तो पूरी तरह आश्रित है, अब हमारी रक्षा करने वाला कोई दूसरा नहीं, जबकि सारे राजा हमसे शत्रुता रखते हैं. તો આ વાત જ્યારે આપણે સાંભળીએ તો પ્રભુપાદે તરત જ નીચે લખેલું છે, કારણ કે આ શ્લોકમાં એમ કે છે કે પ્રભુ અમે તમારા પર આશ્રિત છીએ, ખાલી તમારા સિવાય અમારું કોઈ નથી ને, બલકી હવે તો અમારા દુશ્મનો ઓર વધ્યા છે, કારણ કે આવનારી પેઢી જે એના બધા પિતામહો બધા જે લોકો મરી ગયા છે તો એના છોકરાઓ તો બધા અમારી હારે દુશ્મનાવટ કરશે જ ને, કોઈ ના કોઈ જે કોઈ હશે આવનારી પેઢીઓ. તો એમણે જે કીધું તો પ્રભુપાદે તરત જ આ શ્લોકમાં નીચે સમજાવેલું છે કે આપણે કોઈ પણ આ શ્લોકને આપણે અલગ રીતે ગેરસમજ પૂર્વક નથી સમજવાનો. કે જ્યારે કુંતી મહારાણી એમ બોલ્યા કે પ્લીઝ ભગવાન તમે અહીંયા રહ્યો, અમારે તમારી બહુ જરૂર છે, તમારી વિના અમારું કોણ ધ્યાન રાખશે, તો અહીંયા પ્રભુપાદે કીધેલું છે કે આવી ભૂલ નહીં કરવી જોઈએ, કારણ કે આપણે એવું માનીએ કે કુંતી મહારાણીએ સ્વાર્થ વૃત્તિથી આ પ્રાર્થના કરેલી છે, કારણ કે એમણે કીધેલું છે કે यद्यपि उनके कष्ट सामान्य व्यक्ति की सहन शक्ति से अधिक थे, फिर भी वे उनसे छुटकारे के लिए याचना नहीं कर रही, उल्टे वे उससे भी अधिक कष्ट भोगने के लिए प्रार्थना करती है, क्योंकि वे यह तर्क देती है कि उनके कष्ट कृष्ण के प्रति उनकी भक्ति को बढ़ाएंगे, जिससे उन्हें परम मोक्ष प्राप्त होगा. આવી છે કુંતી મહારાણી કે એ ભગવાનની શરણાગત એટલી છે કે એ કહે છે કે ભગવાન મને જેટલી તકલીફ આવશે એમાં હું તમારી ઓર નિકટ ને નિકટ આવીશ અને એ જ મારો મુક્તિ માટેનો શ્રેષ્ઠ માર્ગ બનશે. તો એ ભગવાનને કહે છે કે ભાઈ તકલીફમાં જો તમે અમારી સાથે હતા ને તમે જો એમ કહો છો કે હવે તમારી તકલીફ દૂર થઈ ગઈ, હવે હું જાઉં છું, તો પછી મારે તમને એવા મારે નથી, મારે શાંતિ જોતી, એવી મારે સુખ શાંતિ નથી જોતી કે જેનાથી તમે દૂર થઈ જાઓ. અને એનાથી વિપરીત બિલકુલ આપણું જીવન છે. આપણને કંઈ સારું હોય તો આપણે આપણા પર શ્રેય લઈએ છીએ અને જ્યારે ખરાબ થાય ત્યારે આપણે ભગવાન પર નાખીએ છીએ કે ભગવાને મારા સાથે આવું કર્યું. તો એ વસ્તુ આપણે સ્પષ્ટ સમજવી જોઈએ. અને કુંતી મહારાણી કહે છે કે તમારા જે દર્શનનો અર્થ જ છે કે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાંથી અમે છૂટી જઈશું. તો એ વસ્તુ આપણે समझनी है. आगे એને કીધું છે कि हे मधुपति, जिस तरह गंगा नदी बिना किसी अवरोध के निरंतर समुद्र की ओर प्रभावित होती है, इसी तरह मेरे आकर्षण को इधर उधर विचलित हुए बिना अपनी ओर बना रहने दे. આ કુંતી મહારાણીને પ્રાર્થનાનો શ્લોક છે
કે છે કે હે ભગવાન મારા પર એટલી કૃપા કરજે કે મારી જે મતિ જે છે એ મારું જે આકર્ષણ છે એ બીજી કોઈ જગ્યાએ ન જાય. અને આપણે તો થોડીક વાર ભગવાનમાં જતા હોય ને થોડોક વધારે રસ લાગે તો ત્રીજી બાજુ તો તરત આપણને ટેન્શન થવા માંડે કે અરે ભાઈ મારા બીજા મોહ છૂટી નહીં જાય તો સારું. એવી રીતે નહીં છૂટે, એટલે એની ચિંતા નહીં કરવી જોઈએ. આપણે અહીંયા એટલા બધા માયામાં ફસાયેલા છીએ કે માયાને છોડવી બહુ જ અઘરી છે. અહીંયા તો બલકી કુંતી મહારાણી પ્રાર્થના કરે છે, જેમ બીજા અધ્યાયમાં એક શ્લોક છે, વ્યવસાયિત્મિકા બુદ્ધિ રે કે કુરુનંદના, કે તમારી બુદ્ધિ એક દિશામાં હોવી જોઈએ. અલગ અલગ દિશામાં જો ફંટાયેલી હશે તો આપણે આપણા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકીએ. તો એ વસ્તુ આપણે અહીંયા સમજવી જોઈએ કે કુંતી મહારાણી પાસેથી આપણે કેટલું બધું શીખવાનું છે. એની જે બધી પ્રાર્થનાઓ જે છે અને અલગ અલગ બધું જ છે, એમાં આપણી પાસે એટલો બધો સમય નથી, પણ જેટલો કઈ સમય છે એમાં આપણે મુખ્ય ભગવાને જે કીધું છે કે મામ એકમ શરણમ વ્રજ, શરણાગતિ અને શરણાગતિ જ આપણી હોવી જોઈએ. તો જે કુંતી મહારાણીની જે શરણાગતિ હતી એ જે છે, તો એની અંદરથી એ તાત્પર્યમાં આપણને સમજાવેલું છે કે એમાંથી આપણે થોડું થોડું લેશું. વિજયરંગા કેટલો સમય છે? 10 મિનિટ ખરી? મીટિંગ પતવામાં હજી 13 મિનિટ છે. એટલે મારી આગળ તો 6-7-8 મિનિટ કરી ને? ના, એટલી બધી નહીં. એટલી બધી નહીં? ઓકે, સારું, ચાલુ પતાવી દઈએ. તો શરણાગતિની જ્યારે વાત આવે ત્યારે તો આપણે એ પહેલા પણ એક ક્લાસમાં આપણે લીધેલું હતું કે શરણાગતિની જે મુખ્ય વિધિઓ છે એમાં 6 વાતો જે હતી એની અંદર મેઇન પેલા હતું કે આપણે પહેલું ભગવાન પર પૂર્ણ આશ્રિત હોવું જોઈએ. આપણો સહારો માત્ર એક ભગવાન જ છે, એને વાત પર આપણે વિશ્વાસ હોવો જોઈએ. પછી આપણે બીજું શીખેલા કે ભગવાનને જે અનુકૂળ જે છે એનો સ્વીકાર કરવાનો છે, અને ભગવાનને જે પ્રતિકૂળ વર્જન, ભગવાનને જે પ્રતિકૂળ છે એનો આપણે ત્યાગ કરવાનો છે. તો પહેલી જે વાત જે છે કે પૂરી તરહ આશ્રિત કા મતલબ ક્યા હૈ? આપણા પહેલાના લોકો, આપણા મા બાપો કે આપણા દાદા બાદાદા, આપણે હજી કદાચ આપણા વડીલો બધા બોલતા હશે કે ભગવાન તું કર એ ખરું. અને આપણી અત્યારના આપણે જે લોકો જે છે આપણે કઈ નહીં, ભગવાન તું સારું કરે તો જ ખરું અને મારું ખરાબ કરે તો ખોટું. મારું કઈ ખરાબ થાય તો ખોટું તું કરે છે, એનો મતલબ કે આપણે ભગવાનને ખોટા સાબિત કરીએ છીએ. એ કોઈ દિવસ શક્ય જ નથી. ભગવાન કોઈ દિવસ ખરાબ કે ખોટું કરતા જ નથી. ફક્ત સમજે છે કે મારા માત્ર કર્મો મારી સામે આવ્યા છે પાકીને. બલકી ભગવાન તો એટલા બધા કૃપાળુ છે કે આપણા જે કાંઈ કર્મો છે, આપણને જે કાંઈ સજા મળવાની જે છે એના પ્રમાણમાં બહુ જ ટોકન માત્ર જેટલું દુઃખ આપે છે. આજે હું ઘણીવાર ક્લાસમાં એવું એક્ઝામ્પલ આપું કે આપણા બાળકો, જો તમારી આંખ કાઢવાથી કે તમે આમ ખાલી કરો ને માની જતા હોય તો કઈ મા બાપ એવું વિચારે કે હું મારા છોકરાને એક લાફો મારું? એને તમે નાનામાં નાની સજાથી જ તમે ખાલી એને સમજાવવા માંગો છો કે બેટા આ તું ભૂલ કરે છે, તારે આવું ન કરાય. તે જે કર્યું છે એનું તને હું અત્યારે સજા આપું છું. પણ માતા પિતા વધારે મોટી સજા આપવા માટે કોઈ દિવસ રાજી ન હોય. તો આ તો આપણા પરમ પિતા છે. આપણે તો માત્ર આ જન્મના માતા પિતા છીએ. તો એ વસ્તુ આપણે સમજવી જોઈએ કે ભગવાન પરમ પિતા હોવાને કારણે કોઈ દિવસ આપણું ખરાબ ઈચ્છતા નથી. કોઈ પણનું એ જે કરે તે આપણા કર્મોના પ્રમાણમાં બહુ જ નાની સજા છે અને આપણું કલ્યાણ ઈચ્છે છે. કલ્યાણનો મતલબ આપણી સુખની વ્યાખ્યા જેમ આપણે ગણી હતી કે ભાઈ એકનું સુખ એ બીજાનું દુઃખ હોઈ શકે, એ સુખની વ્યાખ્યા પણ સાચું સુખ શું છે એ ભગવાન આપણું જોતા હોય. આપણું સાચું સુખ આપણે અહીંયા ભૌતિક જગતમાં દુઃખમાં જ છીએ. દુઃખની કમીને આપણે સુખ ગણીએ છીએ. તો એ વસ્તુ જ્યારે આપણે સમજીશું ત્યારે આપણને વિશ્વાસ થશે ભગવાન પર કે ભગવાન જે કાંઈ કરે છે તે આપણા ભલામાં જ છે અને આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી જ રહી. ભગવાનને જે ગમે એ કરવું, ન ગમે એ ન કરવું, પણ આપણે હંમેશા આપણને ગમે એ કરીએ છીએ. આપણે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે
આપણે આપણી જાતને ગમતું જ્યારે પણ કરીએ છીએ ત્યારે આપણે માયામાં છીએ, અને જ્યારે આપણે ભગવાનને ગમતું કરીએ છીએ ત્યારે આપણે માયાની બહાર છીએ. તો નક્કી આપણે કરવાનું છે કે આપણે આપણો વધારે સમય માયાના સાથે કાઢવો કે ભગવાનની ભક્તિમાં કાઢવો. કારણ કે આજે જીવન જે છે એ લખે છે કે પદમ પદમ વિપદમ, એક એક ડગલા પર તકલીફો છે જ છે. માયા તમને ક્યાંય ને ક્યાંય તમારા પર વાર કરશે, અટેક કરશે. એમાંથી આપણે કઈ રીતે બચવું? તો કે ભાઈ ભગવાનનું શરણ. આપણો અત્યારે ભદ્રબલા પ્રભુ બહુ સરસ શ્લોક સમજાવતા હતા કે માયા મેતા તરંતી દેવી એશા ગુણમય મમ માયા દુરત્યયા મામય પ્રપદ્યંતે. કે ભાઈ જો તું મારું શરણ લઈશ તો હું તને આમાંથી બહાર કાઢી નાખીશ. હું માયા મારી શક્તિ છે, હું એને કહી દઈશ કે આ મારા શરણમાં છે, તું એને પાછળ નહીં જતો, નહીં જતી. તો ખાલી શરણ લેવાનું છે આપણે કે ભાઈ ભગવાનને ગમે એ કરવું, ભગવાનને ન ગમે તે આપણે છોડી દેવું. અને એ બધા જે પેલા છે કે ભગવાનનું કીર્તન કરવું, શરણાગતિની જે બધી વાતો જે છે એ બધી આપણે સમજવી જોઈએ કે ભગવાનની શરણાગતિ કઈ રીતે લેવાય. તો એ બુકમાં પ્રભુપાદે સમજાવેલું છે કે ભક્તિ સ્થિતિ ऐसी होनी चाहिए. यहाँ बताया है कि हमें यह जानना चाहिए कि इस जगत में वास्तव में हम संकट में है. हम यह सोच कर कि मैंने अपना कार्य कर लिया है, थोड़ा विश्राम कर लूं. તો પ્રભુપાદજી કહે છે કે નહીં, આવું કોઈ દિવસ નહીં કરતા કે ચલો આપણે થોડોક આરામ કરી લઈએ. આરામ મતલબ સુવાની વાત નથી, થોડો બ્રેક લઈ લઈએ. બહુ ભક્તિ કરી નાખી, બહુ માળા કરી, હવે થોડોક વખત થોડોક જલસા કરીએ. નહીં, પ્રભુપાદે કીધું કે એલર્ટ રહેજો, માયાની સતત તમારા પર નજર છે. માયા તરત જ તમને કેચ કરશે. यहाँ પ્રભુપાદજી બતાતે કે हमें सदैव सतर्क रहना चाहिए. આપણા જે 6 ગોસ્વામી છે, ચૈતન્ય મહાપ્રભુના ડાયરેક્ટ ડિસાઇપલ જે છે, એમાં એક રૂપ ગોસ્વામી છે, એને પણ એક શ્લોકમાં કીધેલું છે કે તમારે એ હંમેશા જોયા કરવું જોઈએ કે તમારો સમય ક્યાંય વ્યર્થ તો નથી જતો. એમણે કીધેલું છે કે હંમેશા अपने आप से पूछना चाहिए कि इस समय में माया की सेवा में लगा हूं या कृष्ण की सेवा में. આચાર્યો આપણા કેટલું સરસ સમજાવે છે એ પણ ક્યારે ખબર પડે કે જ્યારે આપણે સાંભળીએ કે વાંચીએ કે સતત ને સતત આપણે વિચાર કરવો જોઈએ. ચાલો અત્યારે હું કંઈ પણ કાર્ય કરું છું તો કદાચ એકવાર આપણે વિચારી લઈએ કે ઓકે, હું અત્યારે જે કાર્ય કરું છું એમાં એ હું માયાના પેલામાં કરું છું કે કૃષ્ણની સેવા છે. તો એ તરત જ ડિફરન્સ આપણને ખબર પડી જશે કે ઓકે, આ તો માયા છે, તો ચલો ચલો આ કામને થોડું ઝડપથી પૂરું કરીને બીજું આપણે આપણું જે ખરેખર કરવાનું છે કાર્ય કરીએ. તો આપણને રૂપ ગોસ્વામી સમજાવે છે કે સતત તમારે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એ ભક્તના લક્ષણ છે. અને એમાં લખેલું છે કે મનુષ્ય કો ચાહીએ કે સદૈવ કૃષ્ણ પર આશ્રિત રહે. હંમેશા આપણે એવું વિચારવું જોઈએ કે હું કૃષ્ણ પર જ આશ્રિત છું. હા, હરે કૃષ્ણ. હા, 1 મિનિટ આપો અમને. 6 મિનિટમાં પતી જશે. આ 6 મિનિટમાં ને, આ હું 1-2 મિનિટમાં પૂરું કરી નાખું છું. આ બધું બહુ લાંબુ છે પણ કઈ વાંધો નહીં. તો આપણે હંમેશા વિચારવું જોઈએ કે આપણે કૃષ્ણ પર જ આશ્રિત છીએ અને કૃષ્ણ પર જ, કારણ કે કૃષ્ણ સિવાય આપણું સુરક્ષા ક્યાંય નથી. આપણું સંરક્ષણ જે છે એ કૃષ્ણની સાથે જ છે અને એ જ ધ્યાન રાખે છે, પણ આપણે એ રિયલાઇઝ નથી કરી શકતા કારણ કે આપણે તો સમયનો બહુ પ્રોબ્લેમ છે. પણ વાંધો નહીં. અને તો પ્રહલાદ મહારાજે જયારે નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા ત્યારે પ્રહલાદ મહારાજે પણ આપણને એ જ શિક્ષા આપી હતી. પ્રહલાદ મહારાજે કીધું હતું કે હે પ્રભુ, कोई यह न सोचे कि माता पिता होने से उसे पूर्ण संरक्षण प्राप्त है. यदि कृष्ण रक्षा नहीं करते तो बालक की रक्षा नहीं हो पाती है, चाहे उसके हजारों माता पिता क्यों न. અને એ આપણે જોઈએ છીએ છતાં પણ એ વસ્તુને આપણે સમજતા નથી કે આપણે, પ્રભુપાદજી કહે છે કે એવું હોય તો આપણા નજર સામે કોઈ આપણા બાળકો જાય, કોઈના ન જાય. કોઈને કોઈના માતા પિતા છે, કોઈના બાળકો છે, તો એ બધું ભગવાનના રક્ષણમાં આવે છે. ને આગળ એમણે પણ એક વાત કરી છે કે ભાઈ રોગ સે રક્ષા કરને વાલા ન તો વૈદ હૈ ઓર ના હી ઔષધિ. પછી એમણે એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણે માની લેવું છે કે કોઈ બહુ ધની વ્યક્તિ હોય, તો બહુ પૈસા વાળા હોય અને એ એવા રોગથી પીડિત હોય અને એને બહુ જ મોટા મોટા વૈદોને પણ લગાવ્યા હોય,
તો વિધિ બોલાવે. તો એ કહે છે કે એનો મતલબ એવો નથી કે એ બચી જશે. बचे कौन? प्रहलाद कहते कि इसी प्रकार यदि किसी के पास अच्छी नाव है तो इसकी गारंटी नहीं है कि वह समुद्र में डूबेगा नहीं, अपनी रक्षा वह खुद नहीं कर सकता. तो आ बधी ज वातो जे छे कुंती महारानी बहु स्पष्टपणे समझे छे कि આપણો એકમાત્ર સહારો ભગવાન કૃષ્ણ જ છે, એના વગર આપણું કોઈ કલ્યાણ નથી. અને એટલા માટે તો એ અર્જુનને ભીમ જેવી મહાન યોદ્ધાઓની માતા હોવા છતાં પણ એવું નથી વિચારતી કે મારા છોકરા તો બહુ મહાન છે, બહુ શક્તિશાળી છે, અરે મારે ક્યાં વિવાની જરૂર છે. નહીં, એ શરણાગતિ. તો એ જે શરણાગતિ જે છે કે હોવું જોઈએ કે કૃષ્ણ એક જ માત્ર આપણા રક્ષક છે અને એમની સેવા કરવી એ જ માત્ર આપણું કર્તવ્ય હોવું જોઈએ. અને એ વસ્તુ જો આપણે માનીશું અને સમજીશું ને એવી જ રીતે જો આપણે આપણું જીવન વ્યતીત કરીશું તો આપણું જીવન સફળ થશે. કુંતી મહારાણી કી જય. કઈ ભૂલચૂક હોય તો માફ કરજો, થોડો સમય વધારે થઈ ગયો હોય માફ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ મમ્મી. તો હવે 3 મિનિટ બાકી છે, તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આપણે ફરીથી એક બીજી મીટિંગ કરીને આરતી અને કીર્તન એમાં કરી નાખીએ. તો આની આ જ લિંકમાં બધા ફરીથી જોઈન થજો. હું હમણાં હવે આ વાળી એન્ડ કરી દઉં છું. હરે કૃષ્ણ. તારે ગયા ને ચલો.